નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 18 માર્ચ 2026 આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો આજે કપાસની બજારમાં સુધારા સાથે વેપાર જોવા મળી રહ્યો છે, કારણ કે મિત્રો એક જ દિવસની અંદર રૂ ઘાસડીના ભાવમાં એક સાથે 800 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે મોટાભાગના ઘણા બધા માર્કેટ યાર્ડમાં 1600 પ્લસથી બજાર વટીને 1670 રૂપિયા સુધી જોવા મળી રહી છે। આ અત્યારે ખાસ કરીને કપાસની બજારમાં એક સાથે તેજી સાથે વેપાર આજે જોવા મળી રહ્યો છે। ખાસ તો મિત્રો અત્યારે કોઈ ખેડૂત પાસે કપાસ રહ્યો નથી, પરંતુ વેપારી પાસે છે, જેના કારણે હવે મિત્રો જે ભાવ મળવાના છે તે વેપારીને મળવાના છે। બાકી ખેડૂતોને ભાવ તો 1500માં જ કપાસનું વેચાણ આ વર્ષ દરમિયાન જોવા મળ્યું હતું। હજુ સામાન્ય સુધારો જોવા મળે કપાસની બજારમાં તેવી સંભાવના છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો ઉનાવા 1300 થી 1660 રૂપિયા, હરસોલ 1550 થી 1606 રૂપિયા, રાજકોટ 1410 થી 1650 રૂપિયા, જેતપુર 1241 થી 1600 રૂપિયા, મોરબી 1375 થી 1600 રૂપિયા, ટીટોઈ 1400 થી 1555 રૂપિયા, વિરમગામ 1395 થી 1565 રૂપિયા, સિદ્ધપુર 1250 થી 1625 રૂપિયા, હળવદ 1100 થી 1635 રૂપિયા, થ્રોલ 1245 થી 1628 રૂપિયા, ગોંડલ 1111 થી 1621 રૂપિયા, વિજાપુર 1500 થી 1679 રૂપિયા, કુકરવાડા 1545 થી 1545 રૂપિયા, કોડીનાર 1200 થી 1445 રૂપિયા, વિસનગર 1313 થી 1658 રૂપિયા, કડી 1440 થી 1582 રૂપિયા, બોટાદ 1400 થી 1698 રૂપિયા, ખાંભા 1300 થી 1602 રૂપિયા, વડાલી 1400 થી 1658 રૂપિયા, ધંધુકા 1290 થી 1526 રૂપિયા, જામજોધપુર 1330 થી 1605 રૂપિયા, સાવરકુંડલા 1400 થી 1627 રૂપિયા, વાંકાનેર 1200 થી 1670 રૂપિયા, અમરેલી 1075 થી 1670 રૂપિયા, ભાવનગર 1250 થી 1582 રૂપિયા, પાટણ 1200 થી 1636 રૂપિયા, હારીજ 1350 થી 1371 રૂપિયા, માણસા 1435 થી 1600 રૂપિયા અને અંજાર 1475 થી 1549 રૂપિયા।